તો આગળ વાત કરીએ તો બનાસકાંઠાના સુઈ ગામ વાવ અને થરાદમાં વરસાદી આફતે તારાજી સર્જી હતી। વાવના ભાખરી ગામે ચારે તરફ જળબંબાકારના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। ભાખરી ગામમાં હજુ પણ ગામના રસ્તાઓ પર નદીઓ વહી રહી છે। જળતાંડવને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે। મેઘ તબાહીને કારણે ધરતીપુત્રોના પાક નષ્ટ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે જગતના તાતે સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ પંથકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો અને આ વરસાદે તારાજી સર્જી છે। વરસાદ વરસ્યાને 8 દિવસ થઈ ગયા, પરંતુ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। સંદેશની જે ટીમ છે તે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો માટે વાવના ભાખરી ગામે પહોંચી છે અને ભાખરી ગામનો ચિતાર છે તે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। કેવી પરિસ્થિતિ છેલ્લા 8 દિવસથી આપ અહીંયા અનુભવી રહ્યા છો? પરિસ્થિતિ આ ગામની ખૂબ ગંભીર હતી। 4 નાઇટો સુધી આ ગામે ધર્મશાળા હોય કે શાળા હોય કે રામજી મંદિર હોય ત્યાં 500 પરિવારોએ રાત્રે આશરો લીધો છે। આ ગામે જે 3 દિવસ જે ભગવાને આ વિસ્તારને જે વરસાદે નુકસાન કર્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે। અનેક ખેડૂતો લગભગ ગામની તમામ જમીનો અત્યારે બોટમાં ફેરવાયેલી છે। આ ગામને થતી એટલી મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે। એ ટાઈમે નેટવર્કની સુવિધા ન હતી, લાઇટોની સુવિધા ન હતી, તંત્ર સુધી પહોંચવું અમારા માટે મુશ્કેલ હતું ને તંત્રને અમારા સુધી પહોંચવું મુશ્કેલ હતું। પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી। પાણી 5-6 ફૂટ ખેતરોની અંદર ભરાઈ ગયું હતું। અત્યારે 5-4 ફૂટ પાણી હાલે ખેતરોમાં છે। પાક નિષ્ફળ થઈ ગયો છે। બાજરી છે, એરંડા છે, ગુવાર વાવ્યો તો, મગ વાવ્યા હતા, તમામ જાતનો પાક નિષ્ફળ છે અને હજી મહિના સુધી તો પાણી ઓસરશે નહીં। તો તંત્રને સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે પાક નિષ્ફળ છે, ધોવાણ છે, આવું બધું હાલે તો મૂળ ખેડૂત બેઠો થઈ શકે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ, બનાસકાંઠા।